નમસ્કાર। આજરોજ તારીખ 28 ડિસેમ્બર કોંગ્રેસના સ્થાપના દિન નિમિત્તે લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન તુલસી ફાર્મ, દોલતપર તાલુકા લખપત ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઇબ્રાહીમભાઈ કુંભાર, કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી અલીમામદભાઈ જત, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી હુસૈન રાયમા, લખપત તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી હાસમભાઈ નોતિયાર, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી આદમભાઈ રાયમા, માતાના મઢના સરપંચ શ્રી કાસમભાઈ કુંભાર, ઉપસરપંચ શ્રી હિતેશભાઈ મહેશ્વરી, લખપત તાલુકા કોંગ્રેસ મહામંત્રી શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી સત્તારભાઈ નોતિયાર, લખપત તાલુકા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી સત્તારભાઈ રાયમા, મહામંત્રી શ્રી ઈશાકભાઈ પઢિયાર, તાલુકા કોંગ્રેસ સંગઠન મંત્રી શ્રી અનવરભાઈ નોતિયાર, તાલુકા કોંગ્રેસ અગ્રણી શ્રી હુસૈનભાઈ કુંભાર, શ્રી અબ્બાસભાઈ પઢિયાર, તાલુકા કોંગ્રેસ સંયોજક શ્રી જીતુભા ચૌહાણ, સામજિયારા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હમીરભાઈ જત, લખપત તાલુકા કોંગ્રેસ મંત્રી શ્રી અશરફભાઈ સોતા, લખપત તાલુકા યુવક કોંગ્રેસ સંગઠન મંત્રી શ્રી અનવરભાઈ ચુડાસમા તેમજ અધાભા સોતા, છોટુભાઈ લંઘા, રજાક નોતિયાર સહિત અનેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લખપત તાલુકાના પ્રેસ રિપોર્ટર તથા દિવ્યાંગ સપોર્ટ સેન્ટરના પ્રમુખ તેમજ પ્રેસ અને જનપ્રશ્નો માટે સતત લડત આપનાર શ્રી આદમભાઈ નોતિયારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પ્રમુખ શ્રી ઇબ્રાહીમભાઈ કુંભાર દ્વારા અંગ્રેજીમાં અવસરોચિત ભાષણ આપવામાં આવ્યું હતું અને દેશ માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કોંગ્રેસના 140 વર્ષના ગૌરવશાળી ઇતિહાસ, સંઘર્ષ અને લોકહિતની કામગીરીને યાદ કરી ભવિષ્યમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા સંકલ્પ લેવામાં આવ્યો હતો। મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। રિપોર્ટ આદમ નોતિયાર। My name is Armani Ben Kumar. I am talking about Congress. The party was founded in 1885. The first president of the INC was Umesh Chandra Banerjee. The Congress name given by Dadabhai Naroji. The objective party is feelings and national unity. INC was performed national opportunity and all the Indians discuss the problem. The Congress party played an important role from freedom struggle. The Congress party rolled Indian for several decades. Jawaharlal Nehru, first Prime Minister of the country after independence. The election symbol, the right and plum. Thank you. 28 ડિસેમ્બર એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો સ્થાપના દિવસ। આજથી 140 વર્ષ પહેલા હુમ નામના એક વ્યક્તિએ, જે પોતે અંગ્રેજ હતો, પરંતુ ભારત દેશમાં અંગ્રેજોના જે જુલ્મ, ભાગલા પાડો રાજકારણી નીતિ અને ભારત દેશમાં જે અંગ્રેજો કુશાસન ચલાવી રહ્યા હતા, જેની વિરુદ્ધ અંગ્રેજોના શાસન સામે કઈ કોણ લડી શકે, તેના માટે એક પાર્ટીની સ્થાપના થઈ, જેનું નામ હતું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ। 28 ડિસેમ્બર 1885 હુમ અને ભારતના બીજા વિદ્વાન રાષ્ટ્રભક્તોએ કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી। કોંગ્રેસ પક્ષના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ સ્થાપના કરે। પછી આ કોંગ્રેસ પાર્ટીમાં લાલા લજપત રાય, બાલ ગંગાધર તિલક, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, અબ્દુલ કલામ, સરોજિની નાયડુ જેવા ભારત દેશના અનેક વિદ્વાન રાષ્ટ્રહિતવાળા લોકો જોડાયા। અને કોંગ્રેસ પક્ષ માત્ર સત્તા માટેનું સંગઠન નથી, કોંગ્રેસ પક્ષ વિચારધારા છે, જે સર્વ ધર્મ સમભાવ બિન સાંપ્રદાયિક વિચારધારા છે। અને આજે આપણે કોંગ્રેસના કાર્યકર તરીકે ગર્વ અનુભવી છીએ કે સત્તા હોય કે ન હોય, પરંતુ કોંગ્રેસ પક્ષ હંમેશા રાષ્ટ્રહિતને સર્વોપરી માને છે। આજે દેશની અંદર જ્યારે ધર્મ, ભાષા, જાતિ, પ્રદેશ અને સંપ્રદાયના નામે એક વિચારધારા દેશના ભાગલા પડી રહી છે, ત્યારે આપણી વિચારધારા એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા, આપણા રાષ્ટ્રીય નેતા આદરણીય રાહુલજી ભારત જોડો યાત્રાનો કાર્યક્રમ કરી ભારતને જોડવાની યાત્રા કરી રહી છે, ત્યારે આપણો આ મહાન સંગઠન પર ગર્વ છે। આજે 140માં સ્થાપના દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિકે હુંબલ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાના સૂચનાથી દરેક તાલુકા મથકે કોંગ્રેસ કાર્યાલય ઉપર
કોંગ્રેસનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવો, જેનો આજે લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ ઇબ્રાહીમભાઈ કુંભાર, પૂર્વ પ્રમુખ અલી મોહમ્મદભાઈ, પૂર્વ કાર્યવાહક હાસમભાઈ અને લખપત તાલુકાની તમામ ટીમ આપણે કોંગ્રેસનો ધ્વજ લહેરાયો છે. અને હવે આપણે આપણું રાષ્ટ્રગીત ગાઈ કરી અને ધ્વજને અને દેશને સન્માન કરશું. જનગણ મન અધિ